માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે શિવુરીથી મુન્ના ગામે દર્શન માટે કાળુ ભગતની મેળવીએ. તો તમારે આવા આવો વ્લોગ જોવા હોય તો અમારી ચેનલને લાઈક અને ફોલો કરતા રહેજો અને અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો. તો અમે 6 જણા જઈએ છીએ. હેલો, જય માતાજી મિત્રો. તો અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા કાળુ ભગતની મેળી મુન્ના. તમને બતાવીશું કે અમે કેવી રીતે ગયા અને ક્યાં ક્યાંથી ગયા. અમારા આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારા વ્લોગમાં બન્યા રહેજો. હું તમને બતાવીશ. અમે ઉમરી પહોંચી ગયા છીએ. આ જો આ ઉમરીનું બોર્ડ છે. ઉમરી પહોંચી ગયા છીએ અને રસ્તા ઉપર ટ્રાફિક બહુ છે. તડકો પણ નીકળી ગયો છે અને હવે અમે તમને ઉમરી પહોંચી ગયા છીએ, પણ હવે અમે તમને બતાવીશું પુલ, ઉમરીનો પુલ. ઉમરીનો પુલ જો હવે આગળ જઈને તમને બતાવી ઉમરીનો પુલ. ચલો. પુલ આવવાનો છે, તમને પુલ બતાવું. આ જો ઉમરીનો રસ્તો, આ છે ઉમરીનો નજારો. હવે હું તમને ડાયરેક્ટ બતાવીશ કંબોઈનો પુલ. કંબોઈનો પુલ જોવા માટે અમારા આવા નવા વ્લોગમાં જોડાયેલા રહેજો. આગળ તમને બતાવીશું અમે હવે પુલ ઉપર પહોંચી ગયા છીએ. આ છે કંબોઈનો પુલ. ફાઇનલી આપણે કંબોઈના પુલે પહોંચી ગયા છીએ. બનાસ નદી હું તમને બતાવીશ. ફાઇનલી મિત્રો, આપણે બનાસ નદીમાં પહોંચી ગયા છીએ. આ છે બનાસ નદી. જો બનાસ નદીમાં આપણે પહોંચી ગયા છીએ અને બનાસ નદીમાં ટ્રાફિક ફૂલ થાય છે હાલે. અને આ છે આપણા ભાઈઓ જે આપણી સાથે ચાલે છે. તો આપણા ભાઈઓ આગળ પણ જઈ રહ્યા છીએ અને જો ટ્રાફિક કેટલું છે.
તો ફાઇનલી મિત્રો હવે કેનાલે પહોંચી ગયા છીએ. આજુ આ છે કેનાલ અને હવે મુના ખાલી 10 જ કિલોમીટર બાકી છે. આ જુઓ કેનાલમાં પાણી ફૂલ ભરાય છે. આ જુઓ મિત્રો, આ છે અમારા ભાઈઓ જેની સાથે અમે ચાલ્યા રહ્યા હતા. ગયા છીએ માતાના મંદિરે. જુઓ માતાનું મંદિર. જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મુના ગામે. આ છે મેરડીમાનું મંદિર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેરડીમાના મંદિરે.